હલો. હા, ગુડ મોર્નિંગ બાળકો. 11મા ધોરણના બાળકો મોટાભાગના તો પરિચિત છો, પણ કેટલાક નવા એડમિશન આવ્યા છે એ ઓળખતા નહીં હોય. મારું નામ વાણિયા સાહેબ છે અને હું તમને અંગ્રેજી વિષય ભણાવીશ. ઇઝ ઇટ ઓકે? ગઈકાલે આપણે યુનિટ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ એ જે સ્ટોરી છે એનો પહેલો પેરેગ્રાફ આપણે શીખ્યા. એમાંથી ક્વેશ્ચન પણ મેં તમને આપ્યા, એ તમારી નોટમાં લખાયેલા હશે. ત્યાર પછી મેં તમને સીન 1ની એક પીડીએફ મોકલી છે. એ પીડીએફના જેટલા શબ્દો છે અને જેમાં પ્રશ્નો છે એ તમારી નોટમાં લખાયેલા હશે. ઇઝ ઇટ? અને હવે આપણે એ સીન 1 કોમ્પ્રિહેન્ડ કરવો છે, એટલે કે સમજવાનો આપણને થાય છે. રેડી? તો ચોપડી બાજુમાં રાખજો. જ્યારે જ્યારે વિડીયો તમને અનુકૂળતા હોય ત્યારે તમે જુઓ, ત્યારે ચોપડી છે, આપણી ટેક્સ્ટબુક છે, એ સામે રાખવાની. અને સીન 1 છે એટલા પૂરતો જ આજે વિડીયો છે, આગળ નથી. સીન 1 પૂરો થશે એટલે પછી એ આવતીકાલે, બરાબર ધ્યાન રાખજો, આવતીકાલે હું તમને સીન 2ની પીડીએફ મોકલીશ અને એ પીડીએફ તમારી નોટમાં લખી લેજો. શબ્દો બધા પાકા કરી લેજો. એ બધા શબ્દો પાકા થઈ જાય પછી હું તમને સીન 2 એ ભણાવીશ. જેમ આપણે ક્લાસમાં કરતા હતા ને એમ જ કરીએ છીએ. ઓકે? તો આપણે આજે સીન 1 કોમ્પ્રિહેન્ડ કરવાનો થાય છે. તો મેં કેટલુંક રાઇટિંગ અહીં લખી રાખ્યું છે, થોડું આપણે મદદરૂપ થાય. એટલે તમારે આ કંઈ લખવાની જરૂર નથી. ઇઝ ઇટ? જો સીન 1 છે એમાં પહેલું વાક્ય છે કે આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. આગળના ફકરામાં આપણે જોયું હતું કે અરુણિમા સિન્હા વોઝ ટ્રાવેલિંગ ઓન એ ટ્રેન. ઇઝ ઇટ? એન્ડ પછી શું? ટ્રેનમાં મુસાફરી કરે છે અને એ શું કહે છે કે આઈ હેડ સ્ટાર્ટેડ, મેં શરૂ કરેલું હતું ડોઝિંગ. ડોઝિંગ એટલે આમ ઝોલા ખાવાનું. આપણે મુસાફરી કરતા હોય તે ઝોલા ખાતા હોય એને ડોઝ કહેવાય. ઇઝ ઇટ? ડોઝ એટલે દવાનો નહીં. અહીંયા ડોઝ કરવા એટલે ઝોકા ખાવા આમ થાય ને એ. તો શું કહે છે આપણું પેલું વાક્ય કે હવે એ પોતાના વાર્તા પોતે કરે છે એટલે આઈ વાપરે છે. આઈ એટલે કોણ? અરુણિમા સિન્હા. હું નહીં, તમે નહીં, અરુણિમા સિન્હા. તો શું કહે છે કે આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ, મેં ઝોકા ખાવાનું શરૂ કરી લીધું હતું. માય આઈઝ વેર ક્લોઝડ, મારી આંખો બંધ હતી. બટ માય માઇન્ડ વોઝ અવેક, પરંતુ મારું મગજ કેવું હતું? અવેક હતું, જાગૃત હતું. જો શબ્દ બધા લખેલા છે. આવું આપણને કહે છે પેલા સીનની અંદર કે આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ, માય આઈઝ વેર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવેક, મારું મગજ છે એ જાગૃત હતું. પછી આઈ રિમેમ્બર, અત્યારે યાદ કરે. જો ચાલુ વર્તમાન કાળ છે, આ હું યાદ કરું છું. શું યાદ કરે છે? કે સમવન સેઇંગ ધેટ બરેલી વુડ કમ. એ ડબ્બામાં, એ કોચમાં બેઠી છે, એની આંખો બંધ છે, સી ઇઝ ડોઝિંગ, her eyes are closed, she is in deep thought. Meanwhile she is remembering, she remembers that કોને? someone saying બરેલી would come. આ શબ્દો એને કાને સંભળાય છે, એ યાદ કરે છે કે કોકે કીધું. someone said that. શું કહે છે કે બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ્સ. જે કોચ હતો, જે ડબ્બો જેને આપણે કહીએ છીએ આપણી લોકલ ભાષામાં, ડબ્બામાંથી કોકે કીધું. શું કીધું? કે બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ્સ, થોડાક સમય પછી બરેલી આવશે. તો બરેલી શું છે? જો મેં આ શબ્દ લખ્યો છે બરેલી. બરેલી એક રેલવે સ્ટેશન છે, એક શહેર છે, ઉત્તર પ્રદેશનું છે. એટલે આ ઘટના બરેલી સ્ટેશન પછી બને છે, એ આવ્યા પહેલાં. ઇઝ ઇટ? તો જે આ અરુણિમા સાથેની ઘટના છે એ રેલવે સાથે સંકળાયેલી છે અને ઉત્તર પ્રદેશ સાથે સંકળાયેલી છે. બરેલી ઇઝ એ સિટી, ઇઝ એ ટાઉન ફોલિંગ ઇન ઉત્તર પ્રદેશ. ઇઝ ઇટ? ઓકે. આવું બધું એણે સાંભળે છે. પછી આઈ વોઝ ઇન ડીપ થોટ, બહુ ઊંડા વિચારોમાં હતી. વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ માય ગોલ્ડ ચેઇન. ટગ કરવું એટલે અડવું, સ્પર્શ કરવું. કે જ્યારે હું વેન આઈ વોઝ ઇન ડીપ થોટ,
વેન સમવન વોઝ ટ્રાઇંગ ટુ ટગ માય ગોલ્ડન ચેન, કે કોઈક મારો ગોલ્ડન ચેન છે એ ઝૂંટવવાનો એવો એક હાથ આવ્યો. એટ ધેટ ટાઈમ એ એમ કહે છે કે આઈ વોઝ ઇન ડીપ થોટ, બટ શી વોઝ ઇન ધ અર્લિયર સેન્ટેન્સ શી હેઝ સેડ ધેટ કે આઈ વોઝ સ્લીપિંગ બટ મેન્ટલી આઈ વોઝ અવેકન, કે માનસિક રીતે તો હું જાગૃત જ હતો, એવું આપણને કહે છે. એટલે કોઈ એને સ્પર્શ કરે છે એના ચેઇનને, આમ 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 હોય ને, આમ ધીરે કોકને લાગ્યું છે ચોરને કે આ સૂતી છે, તો એ જરાક આ થઈ દો આમ કરી લેવા ગયા તો શું થયું? એ શું કહે છે આપણને કે આઈ વોઝ ઇન ડીપ થોટ વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન. ઇઝ ઇટ? જો પછીની એક જબરજસ્ત વિધાન કરે છે, ગર્લ્સ સિક્સ્થ સેન્સ ઇઝ હર બેસ્ટ કમ્પેનિયન. જો મેં એ શબ્દ લખ્યો સિક્સ્થ સેન્સ, સિક્સ્થ સેન્સ એટલે છઠ્ઠી વૃત્તિ જેને કહેવાય ને, માણસ ભગવાને આપણને વૃત્તિઓ આપેલી છે ને, એમાં સિક્સ્થ સેન્સ છે. એ સિક્સ્થ સેન્સ છે એ છોકરીઓની બેસ્ટ કમ્પેનિયન છે. એટલે છોકરીઓની સિક્સ્થ સેન્સ એ હાઈ હોય છે. એ અરુણિમાના મત મુજબ કે ગર્લ્સ માટે જો કોઈ ઉત્તમમાં ઉત્તમ એનો કમ્પેનિયન હોય, એનો મિત્ર હોય, તો એ કોણ છે? એની સિક્સ્થ સેન્સ. ગર્લ્સને આ વારસામાં મળેલું છે. એટલે એને એના શરીરને હાથ અડ્યો એટલે એને ખબર પડી ગઈ. આ ઇન્સ્ટિંક્ટલી ઓપન માય આઈઝ, મેં વૃત્તિથી ઇન્સ્ટિંક્ટ આપોઆપ, એમ કોઈ આપણને કીડી આપણને કહીને આપણો હાથ કેમ જાય, એ ઇન્સ્ટિંક્ટલી છે. કીડી કે કોઈ નાની મોટી આપણી ઈજા થાય એટલે આમ થાય ને, મચ્છર કરડ્યો તો આપણા હાથ આમ જાય. આ એક્ટિવિટી આપણે કરીએ, એ એક્ટિવિટી કેવી થાય છે? આપણાથી ઇન્સ્ટિંક્ટલી થાય છે. તો એ શું કહે છે કે આ ઇન્સ્ટિંક્ટલી ઓપન માય આઈઝ, મેં એવાથી આંખો ખોલી એન્ડ સો, મેં જોયું. શું જોયું? 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી, મેં 4 થી 5 યુવાન મેન સો અરાઉન્ડ મી, 4-5 મારી આજુબાજુ હતા, એ જોયા મેં. ધેર ડ્રંકન લુક્સ, જો બરાબર ધ્યાન રાખજો, ડ્રંકન એટલે પીધા, લુક્સ એટલે એના દેખાવ. ધેર ડ્રંકન લુક્સ એન્ડ બિહેવિયર, તેના પીધેલા દેખાવ અને એમનું વર્તન, બે વસ્તુ જોઈ લીધી અરુણિમા સિન્હાએ, કે આમના લુક્સ એ ડ્રંકન છે, એનું બિહેવિયર પણ એવું જ છે. ગેવ મી એન ઇન્કલિંગ ઓફ ધેર ઇન્ટેન્શન, ઇન્ટેન્શન કહેતા ઈરાદો, એના ચહેરાઓ અને એનું વર્તન જોઈ અને મને એમના ઈરાદાની ઇન્કલિંગ આવી ગયું કે આ લોકો આ જ કરવાના છે. એટલે ફૂલ્લી તૈયાર, પ્રિપેર્ડ બનાવી અરુણિમા સિન્હાએ, કોઈની વેટ ના કરી. હા, આમનો ઈરાદો મારો ગોલ્ડન ચેન છે ધેટ વોઝ અરુણિમા વેરિંગ, એને સ્નેચ કરવાનો ઈરાદો છે, એ ખબર પડી ગઈ. કોને? અરુણિમા સિન્હાને. એ કહે છે કે ધેર ડ્રંકન લુક્સ એન્ડ બિહેવિયર ગેવ મી એન ઇન્કલિંગ ઓફ ધેર ઇન્ટેન્શન, એના ઈરાદાની ખબર પડી ગઈ. આઈ સ્ટુડ અપ, જેવી એને ખબર પડી ગઈ કે આ તો મારો ચેન સ્નેચ કરવા આવ્યા છે, આઈ સ્ટુડ અપ, હું ઊભી થઈ ગઈ. ઇન એ ફ્લેશ, કેવી રીતે ઊભી થઈ ગઈ? ઇન એ ફ્લેશ, ચમકારેલી છે, ફાટ ઊભી થઈ ગઈ. પછી શું થયું? શું કરવાનું ઊભી થઈ? ટુ ટેલ ધેમ, એમને કહેવા માટે હું ઊભી થઈ. શું કહેવા માગતી હતી? આઈ હેડ નો ઇન્ટેન્શન, મારે કોઈ ઈરાદો નથી. આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ ઓફ માય ગોલ્ડન ચેન, મારા ચેનથી દૂર થવાનો મારો ઈરાદો નથી. એમનો ઈરાદો એ સ્નેચ કરવાનો હતો ગોલ્ડન ચેન, અને અરુણિમાનો ઇન્ટેન્શન કેવો હતો? નોટ ટુ બી પાર્ટ ફ્રોમ હર ગોલ્ડન ચેન. ઇઝ ઇટ? જો she stood up to tell them that I had no intention of parting with my chain, so they came together. એવું કહી દીધું કે કોઈ ચેન અટતા નહીં, એમ કહી દીધો છે. She stood up in a flash and told the drunken young 4 or 5
young men that I had no intention. I would not allow them to snatch my golden chain. So they came together. ચાર પાંચ હતા એ બધા સાથે આવ્યા. See the situation. A girl is there and 4 or 5 drunken young men are there and they are ready. They have intention to snatch her golden chain, but Arunima is not ready, is not allowing them to be away from her golden chain. So what happened? Battle. બંને વચ્ચે યુદ્ધ થાય છે, મારામારી થાય છે. હવે શું થયું? એક બાજુ અરુણિમા છે, સામે 4-5 ડ્રંકન લોકો છે, પીધેલા યુવાન માણસો છે. અને ક્યાં બેઠી છે અરુણિમા સિંહના એને કોચ? સી આગળમાં વાત આપણને અરુણિમા સિન્હા કહે છે કે આવું બધું ઝપાઝપી થાય છે, કંઈ હું કોચમાં, જેને આપણે ડબ્બો કહીએ છીએ, ડબ્બોમાં એકલી નહોતી. માય કોચ, માય કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ. મારો કમ્પાર્ટમેન્ટ હતો એ કેવો હતો? ફૂલ હતો. બટ નન ઓફ ધેમ કેમ ટુ રેસ્ક્યુ મી. જો આ મેં વાક્ય લખ્યું, હાવ એવર ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, નન કેમ ટુ માય રેસ્ક્યુ. કોઈ મારા બચાવમાં આવ્યો. એટલીસ્ટ નો બડી ટ્રાય ટુ ઇન્ક્વાયર વોટ ઇઝ ગોઈંગ ધેર. કોઈ આખો કમ્પાર્ટમેન્ટ હજો કોઈએ કશું જોયું જ નહીં કે દેર ઇઝ અ ગર્લ એન્ડ 4 or 5 drunken young men are snatching her golden chain. She is fighting with 4 or 5 men. No, none came to my rescue. In the compartment, though the compartment was full, કોઈ દરકાર કરી નહીં. પરંતુ જો એ શબ્દ જરા આપણે વાંચીએ, ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, નન ઓફ માય ફેલો પેસેન્જર. ફેલો પેસેન્જર એટલે સાથે મુસાફરી કરતા હોય ને, એના ફેલો પેસેન્જર હતા. નન ઓફ માય ફેલો પેસેન્જર ગોટ અપ ટુ ઇન્ક્વાયર વોટ વેર હેપનિંગ. ઊભાઈ ના થયા કે આ શું બની રહ્યું છે, કશું જ નહીં. પરંતુ અરુણિમા સિન્હા આ વસ્તુ શું કે ફોરગેટ, ભૂલી જાઓ, એને ભૂલી જાઓ. અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. એ આવ્યા કે ન આવ્યા મારા રેસ્ક્યુ એ ભૂલી જાઓ. શું થયું પછી? આઈ હેડ નો ઓપ્શન. હવે એમની પાસે એ કહે છે કે હવે એમની સાથે બાજાબાજી કરવા સિવાય મારી પાસે કોઈ ઓપ્શન નહોતો. વાય? બિકોઝ નો ફેલો પેસેન્જર કેમ ટુ હર રેસ્ક્યુ. એના બચાવમાં કોઈ આવ્યું નહીં. સો અરુણિમા સેડ ધેટ આઈ હેડ નો ઓપ્શન. મારી પાસે કોઈ ઓપ્શન જ નહોતો સિવાય કે એની સાથે બાજી લેવાનું. ઇઝ ઇટ? તેથી એણે શું કર્યું? આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. હવે એમની હારે એને લઈ જ લેવાનું, ટેક ઓન કરી જ લેવાના, બાજી જ લેવાનું. એ ઓપ્શન એની પાસે. સો આઈ કોટ અ યુથ. મેં એકને પકડ્યો. who were trying to size me up. કે જે મને માપવા, મને મારી તાકાતને માપવા માગતો હતો, એને તમે પકડી લીધો. બાય હિઝ કોલર. એના કોલરથી એકને પકડ્યો. એન્ડ પુલ્ડ હિમ બેક. પુલ્ડ એટલે એને પાછળ, પુલ્ડ ખેંચવું થાય પણ બેક, પાછળ ધકેલી દીધો. આઈ કિકડ. કિક એટલે લત મારવી. પછી શું કર્યું અરુણિમાએ? આઈ કિકડ અ કપલ ઓફ અધર્સ. 2 જણાને મેં કિક મારી, લત મારી. એન એક્સેપ્શનલ બેટલ. એક અપવાદરૂપ યુદ્ધ. બેટલ એટલે યુદ્ધ. હેડ બિગન. શરૂ થઈ ગયું હતું. ક્યાં? ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. ટ્રેનની અંદર કે જે ચાલી રહી છે, મૂવિંગ થઈ છે, એની અંદર એક્સેપ્શનલ બેટલ સ્ટાર્ટેડ. બિગન. શરૂ થઈ ગયું. જો આખો ડબ્બો ફૂલ છે, જોજો બરોબર. આખો કમ્પાર્ટમેન્ટ ઇઝ ફૂલ. દેર ઇઝ અ બેટલ બિટવીન અરુણિમા એન્ડ some thugs. There were many co-passengers, but none came to rescue or none came to stop what is going there. None inquired what is going there. So never accept. કોઈ પાસે બહુ આશા નહીં રાખવાની કે આપણે આપણી જાત ઉપર જ રહેવાનું. એવું આપણને મેસેજ પણ લોકો કંઈ આખો કમ્પાર્ટમેન્ટ ફૂલ હશે તમને કોઈ બચાવવા આવશે નહીં.
એટલે એ ફોરગેટ કહે છે, અરુણિમા કહે એ બધું ભૂલી જાઓ. ધ વોલ્સ એટલે વરુઓ. હવે આ વરુઓ કોના માટે શબ્દો વાપર્યા છે? જે 4-5 જે ઠગ હતા ને, જે પીધેલા હતા, એના માટે વરુ શબ્દ વાપરે છે અરુણિમા સિન્હા. મેડ અનધર એટેમ્પ, આ વરુએ બીજો પ્રયત્ન કર્યો. શેના માટે? ટુ સ્નેચ માય ચેન, ગોલ્ડન ચેન. એને ફરી વાર એને પ્રયત્ન કર્યો. સ્ટીલ આઈ રેજિસ્ટેડ, હજી મેં એમનો સામનો કર્યો, બીજી વારે મેં સામનો કર્યો. until one of them driven by frenzy gave me an extra hard kick. એકે એવી ધૂનથી એવી મને ફ્રેન્ચ ગાંડાની જેમ એવી કિક મારી ફોર્સથી, તો શું થયું? ઓફ બેલેન્સ, મારું બેલેન્સ જતું રહ્યું. આઈ કુડન્ટ રિકવર ઇન ટાઈમ, હું ચોક્કસ સમયની અંદર મારી જાતને હું રિકવર કરી શકી નહીં ઇન ટાઈમ. કોઈ આપણને બહુ ફોર્સથી મારી દે તો આપણે જેટલી ઝડપથી પાછું ઊભું થઈ જવું જોઈએ એટલી ઝડપે અરુણિમા સિન્હા કુડન્ટ સ્ટેન્ડ અપ. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન. જેવું એણે શું કર્યું? જોરદારની કિક મારી, તો એ કિક એવી ફોર્સફુલી પેલા ડ્રંકન ઠગે એવી મારી કે ફ્લ્યુ, એ ઉડી. અરુણિમા ઉડી ગઈ. ક્યાં? આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન. હાલતી ટ્રેનમાંથી બારીની બહાર ઉડી ગઈ, દરવાજામાંથી ઉડી ગઈ, લિટરલી ઉડી. તો શું થયું હશે? બારીની બહાર, મૂવિંગ ટ્રેન. ઇમેજાઇન ધ સિચ્યુએશન. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. પણ એ ઉડતી હતી પણ એનો ફોન એના હાથમાં હતો. આઈ વોઝ મિડ એર, હું હવામાં વચ્ચે હતી. જો સી ધ સિચ્યુએશન. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન. હવે બે સિચ્યુએશન એવી થાય કે આ ટ્રેનમાં અરુણિમા છે અને એને બહાર મૂકી ધક્કો મારીને બહાર ગઈ, તો બીજી ટ્રેને અહીંયા જાય છે. તો એ ક્યાં થઈ? ભટકાણી ક્યાં? ક્યાં હિટ થઈ? આ ટ્રેનમાં. ત્યાંથી હિટ થઈને ક્યાં? આ ટ્રેનમાં. ત્યાંથી હિટ થઈ અહીંયા ટ્રેનમાં. આવું પિંગ પોંગ કહે. અને શું કહેવાય? અહીંથી અહીંયા, અહીંથી અહીંયા આપણે દળો ના કરી, ગ્રેવિટેશનલ ફોર્સ હોય ને, ગુરુત્વાકર્ષણનું બળ, એ એવું થયું. સમજાય છે બરાબર? સ્ટીલ આઈ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ ધ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ. સ્ટીલ એટલે લોખંડ. અહીંયા સામેની ટ્રેન લોખંડની બનેલી હોય ને, એના માટે જ. એ એની સાથે ભટકાણી. એન્ડ રીબાઉન્ડ, અને પાછી આવી ટુ માય ટ્રેન, અને મારી ટ્રેનમાં આવી. અહીંથી અહીંયા, અહીંથી અહીંયા. ધીસ પિંગ પોંગ, આ અહીંથી અહીંયા, અહીંથી અહીંયા. ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ ટાઈમ્સ, ફોર સેવરલ સેકન્ડ. કેટલીક સેકન્ડો સુધી આ કન્ટિન્યુ રહ્યો. ક્યાં સુધી રહ્યો? બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. ગુરુત્વાકર્ષણ બળ ખેંચે ને આપણને, એ ખેંચી ન લીધું ત્યાં સુધી આ પિંગ પોંગ કન્ટિન્યુ. ડિસ્પાઇટ માય ઇફોર્ટ, મારા પ્રયત્નો હોવા છતાં, માય લેફ્ટ લેગ, મારો ડાબો પગ, ફેલ ઓન ધ ટ્રેક, મારો ડાબો પગ ટ્રેક ઉપર પડ્યો. કે જે ટ્રેક ઉપર બીજી ટ્રેન દોડી રહી હતી, હવે શું થશે? એક ટ્રેન દોડી રહી છે, એના ટ્રેક ઉપર જ એનો ડાબો પગ પડે છે, અને પેલી ટ્રેન ફાસ્ટ છે. શું થાય? જો એ શબ્દ હોય ઘચ્ચક, એ ઘચ્ચક એ અવાજ છે, એ કોઈ શબ્દ નથી. કોઈ પણ વસ્તુ કપાય ને ત્યારે જે અવાજ એવી લાગ્યો, એમ કરીને એનો પગ કપાઈ ગયો. દેટ વોઝ ધ સાઉન્ડ. જો માય લેગ ગેટિંગ ચોપ્ડ, આ સાઉન્ડ હતો. જો મેં ચોપ શબ્દ લખ્યો, તમારે લખવાનું નથી, મેં તમને PDF મોકલી છે, એમાં લખીને કે એ અવાજ ઘચ્ચી કોનો અવાજ છે? ગેટિંગ ચોપ્ડ ઓફ લેગ, કે જે પગ કપાયો એનો અવાજ છે. There was no one to hear my intense scream. મારી સ્ક્રીમ એટલે રાડ, આપણે બહુ પેઇન થાય ને રોઈએ ને, એને સ્ક્રીમ કહેવાય. There was no one. ત્યાં કોણ હોય? ટ્રેક ઉપર તો કોઈ હોય જ નહીં. હું જે મારી રાડ હતી ઇન્ટેન્સ, પેઇનફુલ, ને સાંભળનાર કોઈ નથી. આઈ લે, હું પડી રહી.
મોશનલેસ, કોઈ પણ મોશન એટલે ગતિ, મતલબ અહીંથી આ મોશન છે, હું આ શું કરું છું, મોશનલેસ, હું પડી રહી, ફોર એ વાઇલ, થોડો સમય પડી, વોચિંગ ધ રેડ ટેલ લાઇટ. ટેલ એટલે પૂંછડી, ટેલ લાઇટ એટલે કેવી કે ટ્રેન જતી હોય ને એની પાછળ લાલ લાઇટ હોય, એ છેડે હોય, એટલે એને ટેલ એટલે પૂંછડીની રેડ લાઇટ જોતી હું નિહાળતી રહી. અનટિલ ઇટ ડીમ્ડ, જ્યાં સુધી તે ડીમ ના થઈ, મતલબ ઇટ ઇઝ અ ડાર્ક, સો ઇટ ઇઝ અ નાઇટ ટાઈમ. ઇટ ડીમ્ડ એન્ડ ફેડેડ ઇન્ટુ ડાર્કનેસ, અને અંધારામાં અદૃશ્ય થયું ટેલ લાઇટ, ત્યાં સુધી હું ને જોતી રહી. ધેન આઈ ફેઇન્ટેડ, અને પછી હું બેભાન થઈ ગઈ. ઇઝ ઇટ? આવી સ્ટોરી આપણને કોણ કહે છે? અરુણિમા સિન્હા. એ વાર્તા કોની છે? એની પોતાની છે. એટલે જો ને સર્વનામ આઈ વાપરે છે. તો આ સીન 1 ની અંદર વોટ ડઝ અરુણિમા સે? તો ઇન ધ ફર્સ્ટ સીન અરુણિમા સેઝ what happened to her when she was traveling on a train. What happened to her? What was the time? When it happened? And what did she do? Is it? And how she loses her left leg. Is it? So read it twice or thrice time. Whenever you find a difficult word and PDF is given there, you have your PDF, find out the meaning of that words. Then I think 7 questions are given in the PDF. Now try to answer that 7 questions. Is it? Okay, bye.